નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી વાર્તા છે બેટીનું સાસરું જોવું. સિમી, મારી વાત ધ્યાનથી સાંભળ. લગ્ન પછી સાસરે જઈને કોઈને રોકટોક સહન કરવાની તારે કોઈ જરૂર નથી. તારી સાસુ તો શકલથી સૂરજ જેવી ચાલાક લાગે છે, પણ તારે ડરવાની જરૂર નથી. એ તને બે વાતો સંભળાવે તો તું ચાર સંભળાવી દે. બસ તારો અવાજ ક્યારેય દબાયેલો ન દે. અને હા, સૌથી મહત્વની વાત, તારા પતિને શરૂઆતથી જ મુઠ્ઠીમાં રાખ. એની નસ પકડી લે, સમજી? પછી મોકો જોઈને સાસરીથી અલગ થઈ જા. મારો વર્ષોનો અનુભવ છે, એટલું હું તને કહું છું. એકલી રહીશ તો રાજ કરીશ, અને વધુ કામ પણ નહીં કરવું પડે. સિમી આ બધું સાંભળીને થોડી અસહજ થઈ ગઈ. માં, તમે શું આવી વાતો કરો છો? તેને વિરુદ્ધ કરતા કહ્યું, હજુ તો મારા લગ્ન પણ થયા નથી, અને એમ પણ અભયને મારા માતા પિતા ખૂબ સારા છે. તેના અવાજમાં નિષ્કપતા હતી, પણ સાથે મા પ્રત્યેનો થોડો રોષ પણ હતો. અરે મારી ગુડિયા, હું તો તને રીત બતાવું છું કે તારું જીવન તારી શરતો પર જીવે, નહીં તો કોઈની કઠપુતળી બનીને. આજકાલ દુનિયા ખૂબ ચાલાક છે બેટી. છોકરીઓએ બે પગલાં આગળ રહેવું પડે છે. આ હતા કાવેરીજીના વિચારો. કાવેરીજી, જેમના પતિ દેહાંતને 2 વર્ષ થઈ ગયા હતા. તેમનો એક દીકરો અને એક દીકરી હતી. તેમનો દીકરો રોહન તેમનાથી અલગ રહેતો હતો, અને દીકરી સિમ્મીના લગ્ન નજીક હતા. તેઓ ઈચ્છતા હતા કે દીકરીના લગ્ન પછી કોઈ સમજૂતી ન કરવી પડે. એટલે આજે તેઓ અમૂલ્ય જ્ઞાન તેમની દીકરીને આપી રહ્યા હતા. જેમ જેમ તેઓ બોલતા હતા, સિમીના મનમાં તેમના વાતો ઊંડે ઉતરતી હતી. તેની શંકા ધીમે ધીમે વિશ્વાસમાં બદલાતી હતી. સિમી તેની માની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. અચાનક તેણે આશ્ચર્યથી મા તરફ જોયું અને પૂછ્યું, માં, એક વાત સમજાતી નથી. મારો પતિ તેના માતા પિતાને છોડીને મારી સાથે અલગ કેમ રહેવા તૈયાર થશે? એટલે કે આ કેવી રીતે શક્ય છે? મા એક ક્ષણ માટે તેની તરફ જોયું, પછી હળવું હસીને બોલી, અરે સિમી, પત્ની ઈચ્છે તો શું નહીં કરી શકતી? તારા પતિને એવો કાબૂમાં રાખ કે તું તેની જરૂરિયાત બની જા. તારા વિના એક પગલું પણ ન ચાલી શકે. તેના દરેક શ્વાસમાં ફક્ત તું જ બસી જા. એ જે કરશે જે તું ઈચ્છીશ. બોલતા બોલતા તેમનો સ્વર અચાનક કઠોરતાથી ભરાઈ ગયો. તારી ભાભી પાસેથી શીખી લે બેટી. એક અઠવાડિયામાં તારા ભાઈને ઉડાવીને મારાથી દૂર થઈ ગઈ. સિમીએ માની વાતો સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને થોડું અટકુને બોલી, ઠીક છે માં, આ બધું છોડો. તમે કહો, તમે ભાઈને ફોન કર્યો કે નહીં? સિમીની વાત સાંભળતા તેની માનો ચહેરો એકદમ તમસથી ઉઠ્યો, જાણે કોઈએ જૂનું દબાયેલું દર્દ ફરીથી કોતરી નાખ્યું હોય. તેઓ ગુસ્સાથી બોલ્યા, ના કર્યો, અને નહીં જ કરું. કેમ માં? ત્યાં સુધી આમ નારાજગી દિલમાં સાચવી રાખશો? મમ્મીએ સવાલ કર્યો, અને કાવેરીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળતા દર્દભરી હસી સાથે બોલ્યા, એણે મારી સાથે શું કર્યું તે તને દેખાતું નથી? પણ સિમીની વાત પૂરી થાય તે પહેલા જ માએ તેને વચ્ચે ટોકી દીધી. આંખોમાં આંખ ઝબકી ઉઠી, અને ગુસ્સાથી તમસમતા તેઓ ખુરશી ઉપર ઊભા થયા અને ઝડપથી પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયા. દરવાજો જોરથી બંધ થયો અને ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. સિમી આશ્ચર્ય અને પરેશાની સાથે ખુરશી ઉપર બેઠી હતી. તેની આંખો ફર્શ પર ટકેલી હતી, અને મનમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું. આખરે ભાઈએ એવું શું કર્યું હતું કે તેઓ તેને સાફ નહોતા કરી શકતા? અન્યાયનો સરળ સ્વભાવ તેમની નમ્રતાને તેનો જાણશે, તે તેને સ્વીકારી લેશે, તેને અપનાવવા લાગશે, એવી રોહિતની આશા હતી. પરંતુ આ આશાને ટૂંક સમયમાં નિશાળમાં ફેરવવા લાગી. કાવેરીજીનું વર્તન અન્યના માટે દરરોજ વધુ કઠોર થતું હતું. સિમીએ પણ પોતાની માને સમજવાનો પ્રયાસ કર્યો, પણ કાવેરીજી સંભાળવા તૈયાર ન હતા. રોહન ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયો હતો. છેવટે પરેશાન થઈને લગ્નના 2 અઠવાડિયા પછી તેણે પોતાના પત્નીનો હાથ પકડ્યો અને ઘર છોડી દીધું. પછી તેણે સારી નોકરી મળી અને તે બીજા શહેરમાં ચાલ્યો ગયો. તે જાણતો હતો કે તેની માં પોતાની જીદ આગળ ઝૂકવા ક્યારે તૈયાર નથી થાય. તેમણે તેને સમયને ઈલાજ બતાવવા દીધો. માની નારાજગી હોવા છતાં રોહન દર મહિને પોતાની માને પૈસા મોકલતો, તે પણ નિયમિતપણે. સિમી મારફતે તે ઘરની ખબર રાખતો, અને ક્યારેક તે પોતે પણ માને ફોન કરતો. પરંતુ મા દર વખતે તેનો નંબર જોઈને ફોન કાપી નાખતી. જો કે કાવેરીજીની દીકરી સિમીના પણ લવ મેરેજ થઈ ગયા હતા. પરંતુ કાવેરીજીને આ સંબંધની કોઈ વાંધો ન હતો, કારણ કે સિમીના સાસરિયાનું
તેટે જ તેમના કરતાં સારું હતું. આખરે સિમીના લગ્નનો દિવસ આવી ગયો. ઘરમાં રોનક હતી. લગ્નના ખર્ચ માટે રોહને પહેલેથી જ પોતાની માના ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા. કાવેરીજીએ તૈયારીઓમાં કોઈ કસર ન છોડી, પરંતુ તેમની આંખોમાં એક ખાલીપણું સ્પષ્ટ દેખાતું હતું. તેમણે પોતાના દીકરા રોહન અને રોહનની પત્ની અનન્યાને લગ્નનું આમંત્રણ આપ્યું ન હતું. સિમીએ ઘણીવાર માને કહ્યું, માં, ભાઈને બોલાવી લો ને, મારા લગ્ન છે. એ નહીં હોય તો અધૂરું લાગશે. પણ કાવેરીજી દર વખતે ટાળી દેતા. પરંતુ રોહન પોતાના દિલની સંભાળનાર માણસ હતો. સિમીને વિશ્વાસ હતો કે તે થોડી વાર માટે હોય પણ તેને આશીર્વાદ આપવા જરૂર આવશે. અને એવું જ થયું. જ્યારે સિમી ઓરડામાં દુલ્હન બનીને બેઠી હતી, ત્યારે રોહન પોતાની પત્ની સાથે તેના ઓરડામાં પ્રવેશ્યો. તેણે જોતા જ સિમીની આંખો ખુશીથી છલકાઈ ગયા. ભાઈ, તું આવી ગયો. મને ખબર હતી તું રોકાઈશ નહીં શકે. અને ને પણ સિમીને ગળે લગાવીને કહ્યું, ખૂબ સુંદર લાગે છે સિમી, હંમેશા ખુશ રહેજે. રોનકે મા તરફ જોયું. થોડા પગલા આગળ વધ્યો, પણ કાવેરીજીએ મોઢું ફેરવી લીધું. તો રોહન સિમીના માથે હાથ ફેરવી દીધી. પોતાની પત્નીને લઈને ત્યાંથી ચાલી ગયો. લગ્નની રસમો પૂરી થઈ અને સિમી પોતાના સાસરે પહોંચી ગઈ. નવું ઘર, નવા લોકો અને નવું જીવન તેની સામે હતું. સાસરામાં તેનું ઉષ્માભર્યું સ્વાગત થયું. સાસુ સસરાએ તેને દીકરી જેમ ગળે લગાવી. લગ્નની રસમો પૂરી થતાં જ પછી બધું થાક બધા ઉપર હાવી થઈ ગયો હતો. મોડી રાત સુધી ચાલેલી હાસ્ય મજાક અને રિવાજોની હલપહલ પછી સસરાના બધા લોકો પોતપોતાના ઓરડામાં સુવા ચાલ્યા ગયા. સિમી પણ અભય સાથે પોતાના ઓરડામાં હતી, જ્યાં નિદ્ર તેણે જલ્દી ઘેરી લીધી હતી. બીજા દિવસે સવારે સૂરજની કિરણે બારીમાંથી ઝરીને ઓરડામાં ફેલાઈ ગઈ અને સિમીની આંખો ધીમે ધીમે ખુલી. તે હજુ પથારીમાં જ હતી. આળસભરી નજરે છત તરફ જોઈ રહી હતી. ત્યાં તેનો ફોન જોરથી વાગ્યો. સ્ક્રીન ઉપર માનું નામ જોઈને તેને ફોન ઉપાડ્યો. અભય તે સમય ત્યાં ન હતો. કદાચ બાથરૂમમાં હશે. હા માં, સવારમાં કેવી રીતે યાદ આવી? સિમીએ હળવું હસતા કહ્યું. કાવેરીજીના અવાજમાં તે ઓળખાણની ચહલપત હતી. અરે મારી દીકરી સાસરે પહોંચી ગઈ. તેનો હાલચાલ ન લઉં તો માં કહેવાય. બોલ, ત્યાં બધું કેવું છે? બધું ઠીક તો છે ને? સિમી હસી પડી અને પથારીમાં થોડી સીધી બેસતા બોલી. અરે માં, બધું ઠીક છે. તમે મારી ચિંતા ન કરો. હમણાં મારે તૈયાર થવાનું છે ને. મમ્મીએ કહ્યું કે આજે મીઠાઈ બનાવવાની રસમ છે. કાવેરીજીનો સ્વર એકદમ સખત થઈ ગયો. પહેલા દિવસે તને કામે લગાડી દેશે આ લોકો. મેં કહ્યું હતું ને બેટી, તારી સાસ ખૂબ ચાલાક છે. બધાની સામે તો બોલવી હતી અને બહુ નહીં. દીકરી લઈને છીએ. હવે દીકરી દીકરી બોલીને તને ઘરની નોકરાણી બનાવી દેશે. તારે કોઈ કામ કરવાની જરૂર નથી, સમજી? સિમીએ માની વાત સાંભળી અને એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ. તે કંઈક બોલવા જતી હતી ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને અભય બહાર આવ્યો. સિમીને ઝટપટ કહ્યું, ઠીક છે માં, હું પછી વાત કરું છું, અને ફોન મૂકી દીધો. અભય હસતા પૂછ્યું, કોનો ફોન હતો? સિમીએ હળવું હસીને વાત ટાળી દીધી. માનો હતો, બસ મારો હાલચાલ પૂછતી હતી. તે ઊભી થઈને તૈયાર થવા અલમારી તરફ આગળ વધી. થોડી વાર પછી અભય પણ તૈયાર થઈ ગયો. પણ તેણે જોયું તો સિમીના કપાળે ચિંતાની રેખાઓ હતી. તેની આંગળીઓ એકબીજાના ગૂંથાણ રહી હતી. અભય તેનો ચહેરો ધ્યાનથી જોયો. હસ્યો અને પ્રેમથી પૂછ્યું, કોઈ વાતમાં પરેશાન છે શું? અરે તું ચિંતા ન કર. અમારા ઘરનું વાતાવરણ ઘણું જુદું છે. પિતાજીનું વર્તન એટલું સારું છે કે ક્યારેય ઊંચા અવાજે બોલતા નથી. ગુસ્સો તો જાણે તેના સ્વભાવમાં છે જ નહીં. અને માની તો શું કહેવું? તેમનો સ્વભાવ તું જાતે જ જોઈ લેજે. હવે ચાલ, બાર બધા રાહ જોતા હશે. સિમીએ કંઈ ન બોલ્યું, ફક્ત હળવી હસી સાથે એને માથું હલાવ્યું. ઓરડામાંથી બહાર નીકળી તો હવામાં તાજા પરાઠા અને દેશી ઘીની સુગંધ તરતી હતી. બંનેને પગે લાગીને બધા મોટેરાના આશીર્વાદ લીધા. ત્યાં શાંતિજી, સિમીની સાસુ તેને જોતા જ અવાજમાં લાગ્યો, આવો બેટા, નાસ્તો તૈયાર છે. સિમી થોડી ખચકાઈ, પણ શાંતિજીએ હસતા તેના અભય માટે ખુરશી ખેંચી અને ખૂબ પ્રેમથી કહ્યું, તમે બંને બેસો, હું હમણાં ગરમ પરાઠા લઈ આવું. ત્યાં જ મહેમાનો બેઠેલા. એક વૃદ્ધ મહિલા, કદાચ કોઈ સગી હશે, થોડો હસવીને થોડું તંગ કરતા બોલી, અરે શાંતિ, આ શું? વહુને ઘૂંઘટ તો ઠીક, પણ પળો પણ નથી લીધો. અને કહો ઘૂંઘટ કરે.
વહુઓ આવું ખુલ્લું માથું ફરે નહીં. જમાનો ભલે બદલાયો હોય પણ રીત રિવાજો નથી બદલાતા ને. એક ક્ષણ માટે સિમી ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે હવે સાસુનો તેને આ ભૂલ માટે કંઈક સંભળાવશે. પણ શાંતિજીએ હસીને જવાબ આપ્યો, અરે તાઈજી, તમે આ ઘરની દીપાને ઘૂંઘટ કરેલી જોઈ હતી? દીપા એટલે શાંતિજીની દીકરી અને અભયની મોટી બહેન, જેના લગ્ન થઈ ગયા છે. તાઈજીએ આશ્ચર્યથી કહ્યું, એ તો આ ઘરની દીકરી છે, એ શા માટે ઘૂંઘટ કરશે? શાંતિજી હજી પણ હસતા સિમીને માથે હાથ ફેરવતા બોલ્યા, તો આ તો મારી દીકરી છે. મારા માટે એ મારી દીપા જેવી જ છે ને. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ઘરમાં દીકરી અને વહુ બંને સમાન છે, તો તેને ઘૂંઘટ કરવાની શું જરૂર છે? ઓરડામાં થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. સાસુમાના શબ્દો સિમીના કાનેથી થઈને દિલમાં ઉતરી ગયા. અંદર ખાને એક સુખદ અહેસાસ થવા લાગ્યો, જાણે ઠંડી હાડ થીજવી શિયાળાની શરીર પર સૂરજની ગરમી પડી હોય. આ તે જ સાસુ હતી જેના વિશે માએ થોડી શંકાઓ રાખી હતી. નાસ્તા પછી સાસુ વહુએ સાથે મળીને હલવો બનાવ્યો અને બધાને પીરસ્યો. પાક ફેરાની રસમ હતી. શીખીને અભય થોડા દિવસો માટે ફરવા નીકળી ગયા. સુંદર ખીણોમાં વિતાયેલા તે 10 દિવસ સિમી માટે ક્યારેય ન ભૂલાય તેવા અનુભવ હતો. અભયનો પ્રેમ, તેની નાની નાની શરતોને અને સિમીના દરેક ક્ષણને જીવી લેવાનો ઉત્સાહ, આ બંને તે એકબીજાની સાથે મજબૂત સંબંધો દોરથી બંધાઈ ગયા હતા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે સિમીએ પોતાની શિક્ષિકાની નોકરી ફરીથી જોઈન કરેલી હતી. પરંતુ ઘરે પાછા ફરીને થાક હોવા છતાં તે રસોડામાં શાંતિજીની મદદ કરતી. તેને લાગતું કે આ તેની ફરજ છે. એક સાંજે જ્યારે સિમી ચાની ચુસ્કીઓ લેતી શાંતિજી સાથે શાકભાજી કાપી રહી હતી, ત્યારે શાંતિજીએ તેને પ્રેમથી ટોકી, શીશી, આ છરી નીચે મૂકી દે. તું આખો દિવસ શાળામાં બાળકોને સંભાળે છે, આટલું કામ કરે છે, તો પછી અહીં શા માટે થાક લે છે? આ તારું ઘર છે બેટા. જેટલો આરામ તું માયકે કરતી હતી એટલો જ અહીં કર. મારા માટે એટલું જ પૂરતું છે કે તમે બંને હસતા રમતા તમારું જીવન જીવો. કામની ટેન્શન ન લે. સિમીએ છરી મૂકી દીધી અને હળવું હસતા કહ્યું, ના મમ્મીજી, એવી વાત નથી. તમે આખો દિવસ ઘરમાં લાગલે રહો છો, આખો ભાર તમારા ઉપર પડે છે. એ મને સારું નથી લાગતું. હું તો બસ થોડી મદદ કરવા માંગુ છું. તેની વાત શાંતિજીના દિલને અડી ગઈ. શાંતિજીએ તેની તરફ જોયું અને હસતા બોલ્યા, અરે બેટા, તું નોકરી કરે છે, તારું ધ્યાન એમાં જ આપ. મારી મદદ માટે એક તો મેડ આવે છે, અને હા, ક્યારેક મારું મન થાય તો ખાવાનું બનાવી લેજે. પણ પરેશાન થઈને ન કર. મને તો ખાવાનું બનાવવાનો શોખ છે. પછી તેને થોડું અટક્યા અને શરત ભર્યા અંદાજમાં આગળ બોલ્યા, અને સાંભળ, જ્યારે તું નોકરી ઉપર જાય છે ને, તારા સસરાજી રસોડામાં પગ મૂકી દે છે. સારું છે, જ્યારે ઉંમર બેસી બેસીને હાડકા જામ થાય તેના કરતાં કામ કરી લે. સિમીની આંખો ફેલાઈ ગઈ. સાચું મમ્મીજી, પપ્પાજી ખાવાનું બનાવે છે? તે આશ્ચર્યમાં પડી. શાંતિજી હસીને બોલ્યા, હા બેટા, ગઈકાલે જે શાક ખાધું હતું ને, એ તારા સસરાજીએ બનાવ્યું હતું. તું તો ખૂબ વખાણ કરતી હતી. તેમાં હસીમાં એક નિષ્કપરા મજાક હતી. સિમીનું મોં ખુલ્લું રહી ગયું. સાચું મમ્મીજી, મને લાગ્યું કે તમે બનાવ્યું હશે. પપ્પાજીને જોઈને લાગે છે કે બસ અખબાર વાંચવું અને ચા પીવું એ જ તેમનો શોખ છે. તે પણ હસી પડી. એક દિવસ સાંજે જ્યારે સિમી શાળાઓથી પાછી આવી ત્યારે તેણે જોયું તો શાંતિજી અને સસરાજી રસોડાની સાથે મળીને કંઈક બનાવી રહ્યા હતા. સિમીએ બેગ બાજુમાં મૂકી અને શાંતિજી પાસે રસોડામાં ચાલી આવી. સસરાજીએ તેને જોતા કહ્યું, આવો સિમી બેટા, આજે તારા માટે ખાસ પકોડા બનાવ્યા રહ્યા છે. શાંતિજી એક પકોડું ઉપાડીને સિમીને ખખડાવ્યું. સિમી હસતા બોલી, વાહ પપ્પાજી, તમે તો કમાલના પકોડા બનાવો. બસ બસ, તારીફ ન કર બેટા, નહીં તો તારું દર વખતે શાંતિ મને જ પકોડા તળવા કહેશે. સસરાજી બોલ્યા અને ઘરમાં હસીને લહેર દોડી ગઈ. સિમીએ લાગ્યું કે જાણે આ ઘરની જુદી સદસ્ય હોય. બધા હજુ હાસ્યમાં ડૂબેલા હતા કે સિમીનો ફોન વાગ્યો. તેણે ફોન ઉપાડ્યો તો બીજી બાજુથી કાવેરીજીનો અવાજ આવ્યો, કેમ સિમી, તારી માને તો ભૂલી ગઈ? લગ્ન પછી શું તને મારી યાદ પણ નથી આવતી? સિમીએ શ્વાનસરે કહ્યું, એવી વાત નથી માં. ગઈકાલે જ્યારે મેં ફોન કર્યો હતો ત્યારે બધા ખાવાનું ખાતા હતા. મેં તમને કહ્યું હતું કે હું પછી વાત કરીશ. કાવેરીજીનો અવાજ વધુ ચીડાઈ ભર્યો થયો. અરે હા હા, બધા ખાતા હતા અને તું રસોડામાં ઊભી રહીને તેમની સેવામાં લાગેલી હતી.
કેટલી વાર કહ્યું છે તને, નોકરાણી ન બનને તેમના ઘરમાં. જ્યારે પણ કામ બોલે બીમાર પડવાનું નાટક કરી લે. સિમીની દૂર બેસી ગયું હતું. તે સેમથી બોલી, માં એવું કશું નથી. મેં કહ્યું હતું ને, મારા સાસુ સસરા ખૂબ સારા છે. કોઈએ મને દબાણ નથી કર્યું. મેં જાતે જ કર્યું હતું. આ ઘર મારું પણ તો છે. અચ્છા અચ્છા, તું એ કહે છે કે મને મળવા ક્યારે આવે છે? સિમી એક ક્ષણ માટે ચૂપ રહી ગઈ. પછી ધીમી બોલી, અચ્છા માં, હું મમ્મીને પૂછી લઈશ. જો કોઈ જરૂરી કામ ન હોય તો આવી જઈશ. શું હવે મને મળવા માટે તું તારી સાસુને પૂછીશ? અને જો એ મના કરે તો તું નહીં આવે? જો તું આવું જ કરતી રહીશ તો ક્યારે તારા સાસુ સસરાથી અલગ નહીં થઈ શકે. ન તો ક્યારે આઝાદી મળશે, ન તારો પોતાનો સમય. માં, તમે હંમેશા એક જ વાત કેમ દોહરાવો છો? મેં તમને કહ્યું હતું ને, મારા સાસરિયાવાળા એવા નથી જેવું તમે વિચારો છો. જો તમને શંકા હોય તો એકવાર અહીં આવીને જોઈ લો. હું તો કહું છું, એકવાર આવી જાઓ. તમને પણ શીખવા મળશે કે સાસુને કેવી રીતે હોવી જોઈએ. કાવેરીજીનો વધુ સ્વર તીખો હતો. બસ બસ, તારા સાસુ સસરાની તરફેણમાં આટલા બધા કાસીદા વાસવાની જરૂર નથી. મને બધું સમજાય છે. હવે હું ફોન મૂકું છું. ફોન કટ થતા સિમી બેઠકમાં તાજી આવી, જ્યાં શાંતિજી ચા પીતા હતા. કોનો ફોન હતો બેટા? માનો, સિમીએ કહ્યું. શાંતિજીએ એક ક્ષણ ઊભો શ્વાસ લીધો. પછી ખૂબ સ્નેહથી બોલ્યા, એકલી રહે છે ને, ઉદાસ જતી હશે. માં તો માં હોય છે. તેમને હાલચાલ લેવી રહેજો અને મળવા પણ જતી રહેજે. સિમીએ થોડી ખચકાટ સાથે માથું હલાવ્યું. પછી શાંતિજી બોલ્યા, એવું કર, આવતીકાલે તારી શાળાની રજા છે ને, તો અભય ઓફિસ જતા અને તારા માયકે છોડી દેશે અને સાંજે પાછી લઈ આવશે. પછી જ્યારે શાળામાં રજાઓ મળશે તો થોડા દિવસ મા સાથે રહી પણ લેજે. સિમીએ હળવું હસતા જવાબ આપ્યો, હા મામીજી, ઠીક છે. બીજા દિવસે જ્યારે સિમી માયકે પહોંચી તો દરવાજો ખુલતા જ કાવેરીજીની આંખો ફેલાઈ ગઈ અને ચહેરો ખીલી ઉઠ્યો. આજે તેમની ખુશી છુપાવી ન શકવા તેવી હતી. આખો દિવસ તેમણે સિમી સાથે વાત કરતા વિતાવ્યો. સાંજે સિમી અભય સાથે પાછી આવી ગઈ. બીજા દિવસે તેને શાળાએ જવાનું હતું, પરંતુ એક અજાણી આંધળી જેમ સવાર આવી સિમી શાળા માટે તૈયાર થઈ ગઈ હતી. સાડીનો પલ્લો સંભાળતી તે અરીસા સામે ઊભી હતી. ત્યાં જ તેનો ફોન વાગ્યો. પણ માનું નામ જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ. રાતે તો મળીને આવી હતી, તો સવારમાં શું થયું? તેણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી કાવેરીજીનો તુરતો દર્દભર્યો અવાજ આવ્યો, બેટા, તું જલ્દી આવ, મારાથી ઊભું નથી થતું. ન જાણે કેવી રીતે પગ લપસી ગયો. માંડ માંડ ફોન સુધી પહોંચી છું. માનો દૂરતો અવાજ સાંભળીને સિમીના હાથમાંથી કાંકસો છૂટી ગયો. તેમના શ્વાસ અટકી ગયા. તે દોડીને અભય પાસે ગઈને હજી પથારીમાં હતો. અભય, માને કંઈક થયું છે. તે ગગરી ગયા છે. જલ્દીથી ચાલો. અભય એકદમ ઊભો થયો અને શાંતિને અવાજ આપ્યો, માં, સિમીની માને ઈજા થઈ છે. અભય તરત જ ગાડી કાઢી અને શાંતિએ પણ સમય બગાડ્યા વિના તૈયાર કરી. હું પણ આવું છું. અભય ગાડી સ્ટાર્ટ કરીને સિમી અને શાંતિજી સાથે બેઠા અને ત્રણેય કાવેરીજીના ઘરે તરફ દોડ્યા. ઘરે પહોંચતા તેમણે જોયું તો કાવેરીજી ફરશ પર હતા, દર્દથી કણસતા. ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, વાળ વિખરાયેલા હતા અને આંખોમાં દર્દ કરતા વધુ લાચારી હતી. માં, સિમી નીચે બેસીને તેમની પાસે ગઈ. શાંતિએ તરત જ પરિસ્થિતિ સમજી લીધી. એવું લાગે છે કે અંદર ઈજા છે. ચાલો તરત હોસ્પિટલ લઈ જઈએ. હોસ્પિટલમાં તપાસ થઈ, એક્સરે પણ લેવાયો. ડોક્ટરે રિપોર્ટ જોતા કહ્યું, ઈજા થોડી ગંભીર છે, પણ સારી વાત એ છે કે હાડકામાં કોઈ નુકસાન નથી, પણ સોજો અને ખેંચાણ વધુ છે. થોડા અઠવાડિયા સખત આરામ જરૂરી છે. કોઈ ઝટકો કે બેદરકારીની સ્થિતિ વણસી શકે છે. સિમીએ માનો હાથ પકડ્યો અને કાવેરીએ આંખો ભીની થઈ, પણ તેનો ચૂપ હતા. શાંતિજીએ તેમના માથે હાથ ફેરવતા કહ્યું, તમે ટેન્શન ન લો સિમી, અને અભય છે ને, બધું સંભાળી લેશે. સિમીએ તરત કહ્યું, હું થોડા દિવસ માની સાથે રહી જાઉં, ઘરનું કામ પણ જોઈશ અને મેની સંભાળ પણ થઈ જશે. આ સાંભળતા જ શાંતિજીએ ખૂબ અપમાનથી કહ્યું, અરે ના બેટા, તું એકલી કેવી રીતે બધું સંભાળીશ? એની ઉપરથી તારી માની હાલત પણ એવી નથી કે તું બધું એકલી કરી શકે. અને હમણે પણ આપણા ઘરે લઈ જઈએ, ત્યાં બધા હોઈશું. તું અભય બધા મળીને સંબંધ કરીશું અને જલ્દી સાજા થઈ જશે. કાવેરીજીએ પહેલા વિરોધ કરવા માંગ્યા,
ઓઠ હલ્યા પણ દર્દ અને નબળાઈ તેને ચૂપ કરી દીધા. અભય તરત હોસ્પિટલની બધી ફોર્મેલિટી પૂરી કરી પછી બધા મળીને કાવેરીજીને ગાડીમાં બેસાડીને ઘરે લઈ આવ્યા. સિમીએ શાળામાંથી 1 અઠવાડિયાની રજા લીધી. હવે તેનું પૂરું ધ્યાન માની સંભાળ ઉપર હતું. તે માની દવાઓ અને બીજી સુવિધાનું ધ્યાન રાખતી હતી. જ્યારે શાંતિજી રસોડું સંભાળતા હતા ત્યારે તેઓ કાવેરીજી માટે ગરમા ગરમ દલિયો લઈ આવ્યા. લો બહેનજી, દલિયો ખાઈ લો, પછી દવા લઈ લેવાની છે ને. દવા લઈને આરામથી સૂઈ જજો. કાવેરીજી, જેઓ અત્યાર સુધી પોતાની બીજાઓથી અલગ અને ઉપર માનતા હતા, તેમણે પહેલી વાર આટલી મદદમાં લેતા થોડું નાનું લાગ્યું. અરે, તમે તકલીફ ન લો બહેનજી, તેમણે સંકોચ સાથે કહ્યું. શાંતિજીએ હસતા હસતા કહ્યું, તકલીફ કેવી? તમે મારી સિમીની માં છો, એટલે મારા માટે પણ ઘરના છો ને. બસ ચૂપચાપ ખાઈ લો. 1 અઠવાડિયું વીતી ગયું અને કાવેરીજી હજુ પણ સિમી અને અભયના ઘરે હતા. ઈજાની તકલીફો થોડી ઓછી થઈ હતી, પણ હજુ સંપૂર્ણ રીતે ઊભા થઈ બેસી શકતા ન હતા. આજે શનિવારની રાત હતી અને દર શનિવારની જેમ આજે પણ બધાને મળીને ફિલ્મ જોવાનો હતો. અભય અને સીમાએ કાવેરીજીને બીમ ચેર ઉપર બેસાડીને લિવિંગ રૂમમાં લઈ આવ્યા, જ્યાં ટીવી હતું. શાંતિએ પહેલેથી જ ટેબલ ઉપર પોપકોર્ન મૂકી રાખ્યા હતા, કારણ કે વચ્ચે વચ્ચે ખાવા માટે આનંદ લઈ શકે છે. ટીવીની સ્ક્રીન ઉપર એક જૂની કોમેડી ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. શાંતિજી ક્યારેક બધાને પોપકોર્ન વહેંચતા તો ક્યારેક ફિલ્મમાં મજેદાર સીનનો આનંદ લેતા. સિમી અને અભય મજેદાર ડાયલોગ ઉપર પોતપોતાની ટિપ્પણીઓ આપતા, જ્યારે સસરાજી જોરથી હસતા. ઓરડામાં હસીને ગુંજરાવ હતો. કાવેરીજી આ વાતાવરણ જોઈને અભિભૂત થઈ ગયા. તે રાત્રે કાવેરીજીને ઊંઘ ના આવી. આ ઘરનું વાતાવરણ જોઈને તેઓ આશ્ચર્યમાં હતા. અહીં બધા વચ્ચે એક અનોખો પ્રેમ હતો. કોઈ રોકટોક નહીં, કોઈ તણાવ નહીં, ફક્ત ખરી આત્મીયતા હતી. સિમીને આ લોકો કેટલો પ્રેમ કરતા હતા. તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા. ક્યારેક તેમને લાગતું કે તેઓ કોઈ બીજી દુનિયામાં આવી ગયા છે, પણ આ દુનિયામાં તેમને એટલી પણ આપણી લગવા લાગી હતી કે મનમાં એક અજાણ્યો શકૂન ઉભરાતો હતો. આ ઘર ફક્ત ઈટ પથ્થરનું બાંધકામ ન હતું. આ એક એવો આશિયાન હતો જેનો પાપો પ્રેમભર્યો સંબંધ પર ટકેલો હતો. અહીં તણાવનું નામ નિશાન ન હતું. દરેક ખૂણેથી ખુશીઓ ચહેકતી હતી. હવે તો કાવેરીજીને પોતાની વિચારસરણી પર શરમ લાગવા લાગી. હું પણ કેટલી પાગલ હતી જે આ પરિવારથી અલગ થવાનું કહેતી હતી મારી સિમીને. પણ હવે સિમી 1 અઠવાડિયાની રજાઓ પર પૂરી થઈ ગઈ હતી. શાળામાંથી ફોન આવ્યો. વાર્ષિક મહોત્સવ નજીક હતો અને શાળામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સિનિયર શિક્ષક તરીકે તેની હાજરી જરૂરી હતી. ફોન મૂકતા જ તેને કપાળે ચિંતાની રેખાઓ ગાઢ થઈ ગઈ. તે સમયે શાંતિજી પણ ત્યાં બેઠા હતા. શું થયું બેટા? તેમણે પૂછ્યું. સિમી બોલી, એ મમ્મીજી, શાળાનું એજ્યુકેશન ફંક્શન નજીક છે. મેનેજમેન્ટ તરફથી કોલ હતો, જવું પડશે. પણ તેની આંખોમાં ગૂંટાયેલી ચિંતા અને અવાજમાં છુપાયેલો બોજ સ્પષ્ટ દેખાતો હતો. અરે, તો અમે છીએ ને બેટા, પરેશાન શું છે? શાંતિજીએ હસતા તેનો કભો પકડ્યો. પણ માને આવી રીતે છોડીને, એટલે કે તમે કેવી રીતે બધું સંભાળશો? સિમીએ કહ્યું. શાંતિજીએ શાંતભર્યા ભરોસાભર્યા સ્વરે કહ્યું, તું નીચે થઈને શાળાએ જા. હું અહીં છું ને, અને મેડમ પણ ગામથી પાછી આવી ગઈ છે. અમે બંને મળીને તારી માનું પૂરું ધ્યાન રાખીશું. તારું કામ પણ જરૂરી છે ને, અને તારી માની સંભાળ પણ. અમે બધું સંભાળી લઈશું. સિમીએ ચૂપચાપ તેમની તરફ જોયું. શાંતિજીની એક વાતે સિમીનું મન હળવું કરી દીધું. સિમીએ માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે મમ્મીજી, હું આવતીકાલથી શાળાએ જઈશ. શાંતિજીએ તેના માથે હાથ મૂક્યો. જા, હવે તારું કામ મન લગાવીને કર, અને અહીંથી ફિકર ન કર બેટા. આ બંને સાસુ બહુની વાતો સાંભળીને સામે બેઠેલા કાવેરીજીની આંખો આંસુથી ભીની થઈ ગઈ. સિમીએ બીજા દિવસથી શાળાએ જવાનું શરૂ કર્યું. પાછળ શાંતિએ પોતાના પતિ સાથે મળીને ઘરને ખુશ્બુને સંભાળી લીધું. કાવેરીજીની સંભાળ કોઈ કસર ન છોડી. દવાઓ સમયસર, ખાવાનું તેમની પસંદગીનું, અને દરેક સુવિધાનું ધ્યાન. ધીમે ધીમે કાવેરીજીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. તેમની સ્વાસ્થ્યની સાથે સાથે સ્વભાવમાં પણ નરમાઈ આવવા લાગી હતી. પહેલા તો તેઓ ખાલી સમય કીટી પાર્ટીઓમાં વિતાવતા, જ્યાં લોકો એકબીજાની બુરાઈ અને હેસિયતમાં ડોળમાં જ રહેતા. પણ આજકાલમાં તેઓ શાંતિથી સાથે બેસીને સત્સંગ સંભાળતા.
ક્યારેક ધ્યાનમાં પણ બેસતા. આ બદલાવ જોઈને સિમીનું મન ખૂબ ખુશ હતું. હવે કાવેરીજી લગભગ ઠીક થઈ ગયા હતા. થોડું ઘણું ચાલવા પણ લાગ્યા હતા. એક દિવસ સિમીએ તેમને ઊભેલા જોયા તો તેની આંખોમાં ચમક ઉઠી. માં, તમે ચાલો છો? આજે હું ખુશ છું, કહેતા તે તેમને ગળે લાગી. એક સાંજે શાંતિજી અને કાવેરીજી સોફા ઉપર બેઠા હતા. ચાના કપ હાથમાં લઈ કાવેરીજીએ ધીમેથી કહ્યું, હવે હું વિચારું છું કે મારે ઘરે પાછું જવું જોઈએ. શાંતિએ આશ્ચર્યથી જોયું. કેમ બહેનજી, અહીં જ રહો છો? અહીં તો તમારી સાથે છું ને. સિમ્મી છે, અભય છે, અમે બધા છીએ. ઘરે જઈને એકલા શું કરશો? પરેશાન થશો? કાવેરીજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં ઉદાસી ઉતરી હતી આવી. તમે બોલો ખરું, અહીં રહીને દિવસો કેવી રીતે પસાર થઈ ગયા ખબર પણ ન પડી. મારું ખાલી ઘર તો કામમાં દોડે છે, પણ શું કરું, મારું તો નસીબ ફૂટેલું છે. પહેલા સિમીને પપ્પાએ મને છોડીને ચાલ્યા ગયા. પછી મારો દીકરો, જેને મેં ઉછેર્યો મોટો કર્યો, એણે પણ મને દગો દીધો. હું ઈચ્છતી હતી કે રોહન માટે છોકરી હું પસંદ કરું, તો શું ખોટું હતું? આટલું સારું ખાનદાન હતું, ઋતબો હતો અને સમાજમાં ખૂબ સંપત્તિ હતી. પણ રોહને તો કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પછી બોલ્યા, હવે તો હું તેની સાથે કોઈ સંબંધ નથી રાખતી, વાત પણ નથી કરતી. શાંતિજીએ ઊંડી નજરે તેમને જોયા અને બોલ્યા, પણ બહેનજી, એક વાત તો કહો, તમે એકવાર પણ રોહનની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો? ક્યારેક તેની પસંદ કરેલી છોકરીને સમજવાનો કે જાણવાનો પ્રયાસ કર્યો? કાવેરીજીએ ચૂપ રહ્યા, જાણે તેમની પાસે કોઈ જવાબ ન હતો. દરેક માનું દિલ એક સરખું હોય છે. તમે જે ઈચ્છ્યું તે ખોટું ન હતું, પણ બાળકોના પ્રેમમાં આપણે ક્યારેય ભૂલી જઈએ છીએ તેમના જીવનમાં નિર્ણયો બહેતર રીતે લઈ શકે છે. આપણે તો ફક્ત તેમના માટે રસ્તો બનાવી શકીએ, પણ ચાલવું તેમને જ છે. જો એ પોતાના બનાવેલા રસ્તે ખુશ છે, તો શું આપણે પણ ખુશ ન થવું જોઈએ? કાવેરીજીની આંખે કેટલીક પળોને દૂર ક્યાંક ટકી હતી. પછી ખૂબ ધીમા સ્વરે બોલ્યા, તમે જે કહો છો એ હું સમજુ છું શાંતિજી, પણ મારા પણ કેટલાક અપમાન હતા. હું પણ ઈચ્છતી હતી કે સમાજમાં માથું ઊંચું કરીને ચાલું. આખરે લોકો વચ્ચે આપણે પણ કોઈ ઇજ્જત છે કે નહીં? ગરીબ ઘરની છોકરી સાથે સંબંધ કરીને એણે મને ક્યાંય મોં બતાવતા લાયક ન છોડી. મારી કીટીની સહેલીઓ મારી મસ્કરી કરવા લાગી, મારું મજાક બનાવી રાખ્યું હતું. આ બધું રોહન અને તે છોકરીના કારણે થયું. શું થોડી ઇજ્જત, થોડો ઋતબો ઈચ્છવો પણ ગુનો છે? શાંતિજી તેમની આંખોમાં ઝાંકતા ધીમે હસ્યા. આજ તમારી સૌથી મોટી ભૂલ હતી. તમે જ કહો છો કે સમાજમાં બહેકાવમાં આવીને પોતાના સંબંધો બગાડી નાખવા એ સાચું હતું. જેમણે તમે તમારા મિત્ર માનો છો એ તમારા સૌથી મોટા દુશ્મન છે. આ તમે સમજી ન શક્યા? આ સાંભળીને કાવેરીજી સ્તબ્ધ થઈ ગયા. પછી શાંતિજી થોડા નજીક ખસી આવ્યા અને આત્મવિશ્વાસથી ભરેલા અવાજે બોલ્યા, ક્યારેક જીવનમાં આપણી શરતો ઉપર નથી ચાલતું બહેનજી, પણ હવે જે રીતે ચાલે છે એ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. તમને વિશ્વાસ નહીં આવે, અભય માટે ખૂબ ઊંચા ખાનદાનનો રિશ્તો આવ્યો હતો. છોકરી ખૂબ સુંદર હતી, ભણેલી લખેલી અને પોતાના પિતા સાથે તેમનો બિઝનેસ સંભાળતી હતી. ધન દોલતની કોઈ કમી ન હતી. અમને બધાને લાગ્યું કે બસ હવે આ જ રિશ્તો કરી દેવો જોઈએ, પણ અભયે સાફ ના પાડી દીધી. અને કારણ પૂછતા એણે અમને કહ્યું કે સિમી એને પ્રેમ કરે છે અને તેની સાથે 7 ફેરા લઈને જીવન વિતાવવા માંગે છે. અને અભયના નિર્ણયનું સન્માન કર્યું. શાંતિજી બોલ્યા, કારણ કે અમને તેની ખુશી પ્રિય હતી. જો અમે એ વખતે ધન દોલતની પાછળ દોડ્યા હોત તો કદાચ એ રિશ્તો થઈ ગયો હોત, પણ એમને મારા દીકરાની ખુશી સામેલ ન હોત અને જીવનભર એનો મમાલ રહ્યો હોત. જે થયું તે સારું થયું. એટલા મોટા ખાનદાનની છોકરી કદાચ અમારા ઘરમાં ટકી પણ ન હોત. આજે મારા દીકરાને એની પત્ની સાથે ખૂબ ખુશ જોઈ છું તો શકૂન મળે છે. પણ બહેનજી, તમે એનાથી ઉલટું કર્યું. તમે પૈસાને પ્રાધાન્ય આપ્યું અને પોતાના દીકરાની સાથે સંબંધ તોડી નાખ્યો. આ નાની નાની વાતો છે, પણ જ્યારે એને અહમ બતાવી લેવામાં આવે છે તો તે જીવનનો બોજ બનાવી દે છે. અને તમે પણ એ જ ભૂલ કરી બેઠા. પૈસો તો આવે ને જાય, પણ ખુશી એની વસ્તુ છે જે પૈસાથી પણ ખરીદી શકાતી નથી. કાવેરીજીના દિલમાં અલ્પત મચી રહી હતી. હોઠ હલ્યા પણ શબ્દ ન નીકળ્યા.
શાંતિએ તેની ચૂપી પર પછી ફરી કહ્યું, વળી એક વાત કહું, તમારો દીકરો આજે પણ તમારી ખૂબ નજીક છે. સિમીએ મને કહ્યું કે તમારા ઘરનો આખો ખર્ચ ઉપાડે છે. ઘણીવાર સિમીને ફોન કરે છે. સિમી અને અભય સાથે વાત કરે છે, એનો હાલ પૂછે છે, અને તમારો પણ. તમે નહીં માનો, જે દિવસથી તમને ઈજા થઈ છે, રોજ એનો ફોન આવે છે તમારી તબિયત પૂછવા. તમે તો માની લીધું કે એણે તમને છોડી દીધા, પણ સચ્ચાઈ એ છે કે તમે તેને તમારાથી દૂર કર્યા. કાવેરીજીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમણે કહેવું હતું, પણ ગળું રૂંધાઈ ગયું. વર્ષોથી જામેલી એક જીદ આજે પીગળવા લાગી હતી. તેમની ધ્રુજારી આંગળીઓને શાંતિજી હાથ પકડ્યો અને ઘણીવાર કંઈ ન બોલતા પણ ઘણું બધું કહી દીધું. એ રાત્રે કાવેરીજીએ ઊંઘ ના આવી. પથારીમાં પડ્યા હતા, પણ આંખો છત તરફ ટકેલી હતી. સવારે જ્યારે સિમી ઉઠી તો જોયું તો માં ચૂપચાપ તૈયાર થઈ રહ્યા છે. શું થયું માં? સિમીએ આશ્ચર્યથી પૂછ્યું. તેમણે કેટલાક નિર્ણયો સંભાળ્યા. સિમી, હું મારા ઘરે પાછી જાઉં છું. સિમીએ આશ્ચર્યમાં હતી. માં, તમે ઠીક તો છો ને? અચાનક આ શું? તેના અવાજમાં ચિંતા હતી. પણ કાવેરીજીએ ફક્ત એટલું જ કહ્યું, ઘણા દિવસથી તને તકલીફ આપી, હવે મારે ઘરે જવું છે. પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું છે. બધાને તેમને થોડા દિવસો રોકાવા કહ્યું, પણ તેનો ન માન્યા. આખરે અભય તેમને ગાડીથી ઘરે મૂકી આવ્યો. થોડી વાર પછી સિમીએ માને ફોન કર્યો, પણ કોઈ જવાબ ના આવ્યો. તેના મનમાં બેચેલી ઘરમાં કરવા લાગી. સાંજ ઢળી હતી ત્યાં સિમીના ફોનની ઘંટડી વાગી. તે ઝટપટ ઊભી થઈને જલ્દીથી ફોન રિસીવ કર્યો, પણ બીજી બાજુથી તે સાંભળવા મળ્યું કે તેમનાનું સિમીને દૂલ ધ્રુજી ગયું. શું? તે આશ્ચર્યભર્યા સ્વરે બોલી, અને પછી અચાનક તેનો અવાજ તૂટી ગયો. ગળું ભરાઈ આવ્યું. ફોન સંભાળતા સંભાળતા તે ધોધમાર રડવા લાગી. થોડીવાર પછી રડતા રડતા તે ઓરડામાંથી બહાર આવી. ફોન કટ થઈ ગયો. ઇધર શાંતિજીને અભય તેને આમ રડતી જોઈને ગભરાઈ ગયા. તે દોડીને આવ્યા. શું થયું સિમી? કંઈ કહે. પણ સિમી બસ રડતી રહી. અરે કહે તો બેટા, વાત શું છે? શાંતિની દૂલ બેસી ગયું હતું. પછી સિમી અચાનક આગળ વધી અને પોતાની સાસુને ગળે લાગી. થેન્ક યુ મમ્મીજી, તમે ખૂબ સારા છો, કહેતા તે ફરીથી રડી પડી. શાંતિથી ચોંક્યા. વાત શું છે બેટા? સિમીએ રડતા રડતા બધી વાત કહી. ભાઈનો ફોન હતો. તે કહેતા હતા કે માં તેમની પાસે એમના ઘરે છે. આજે એમણે પોતાના દરવાજે જોઈને ભાઈ અને ભાભી બંને આશ્ચર્યમાં રહી ગયા હતા. આ સાંભળીને શાંતિજી આંખો ભીની થઈ ગઈ. સાચે? કાવેરીજી પોતાના દીકરા પાસે. અભય નજીક આવીને કહ્યું, આ તો કમાલ થઈ ગયું. સિમીએ હચકી લેતા આગળ કહ્યું, ખબર છે, મમ્મીજી માને ફક્ત ભાઈને ગળે નહીં લગાવ્યા, પણ તેમની માફી પણ માંગી. પછી ભાભીએ ગળે લગાવીને ઘણીવાર રડતા રહ્યા હતા. વારંવાર માફી માંગતા રહ્યા. ભાઈ આ બધું કહેતા કહેતા પોતે પણ રડતા હતા. સિમીની હલચપલીઓ હવે રાહત ભર્યા લાગી હતી. એક ક્ષણ માટે તેઓ ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પછી સિમી ધીમેથી કહ્યું, આ વાત કહ્યા પછી ભાઈએ માને ફોન આપ્યો. માએ કહ્યું, સિમી, મારી આંખ પર એક પડદો હતો. મારા અહમ અને પૂર્વગ્રહોને હું બધું બાહુમાં ખાસે શોધતી હતી, પણ ખરેખર ખામી મારી વિચારસરણીમાં હતી. તું જાણે છે ને, જ્યારે મેં તારી સાસુની સાથે વાત તો તેના શબ્દોએ જાણે મારા અંદરથી હચમચાની દિવાલો તોડી નાખી. અને સાચું કહ્યું સિમી, એ દિવસ પહેલીવાર મને મારી ભૂલો દેખાઈ. હવે હું પણ મારા દીકરા વહુ સાથે છું અને ખૂબ ખુશ છું. તારી સાસુએ મને ઘણે શીખવાડ્યું છે. હવે હું પણ મારી વહુને એવું જ પ્રેમ રાખીશ જેવું તારી સાસુ રાખે છે. પછી માં બોલ્યા, હવે ફોન મૂકું છું. તારી ભાભી મારા માટે ખાવાનું બનાવીને લાવી છે. અમે બધા મળીને ખાઈશું. ભીની આંખે સાથે સિમી પોતાની વાત પૂરી કરી અને શાંતિજીએ સીમાના માથે હાથ ફેરવ્યો. તેમના પોતાના આંખો પર ભીની હતી. જોયું બેટા, માફી એ તાકાત હોય છે જે સંબંધના મતલબે પણ ઘરમાં ફેરવી દે છે. અહીં તો ફક્ત થોડો મંદુક હતો, હવે તારું આખું પરિવાર સાથે રહે છે. શાંતિજીએ સીમાને આંસુ લૂછતા કહ્યું. સિમીએ તેમની હથેળી ચૂમી લીધી. મમ્મીજી, જે કામ હું આજ સુધી ન કરી શકી એ તમે કરી બતાવ્યું છે. તમારા કારણે આજે મારું વર વિખેર થયેલું માયકું ફરી જુલહર થયું છે. ભગવાન કરે આવી સાસુ બધાને મળે. તો મિત્રો,
તમને શું લાગે છે? શું માફીમાં ખરેખર એટલી તાકાત હોય છે જે વેરવિખેર ઘર પરિવારને જોડી દે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો આ વાર્તા તમને દિલને અડકી હોય તો વાર્તાને લાઈક કરજો, શેર કરજો. દોસ્તો, આગળ વાર્તા શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા નમ્ર વિનંતી છે. વાર્તાને અંત સુધી નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્ટોરી નંબર 2. જતનની અલોક અને ગીતાને પુત્ર શિખરને પામ્યો હતો. ધીરે ધીરે ગીતા અનુભવવા લાગી હતી કે પતિ અલોકનો દુષ્ટની જેમ પુત્ર મોહમાં બંધાઈ ગયા છે. પરંતુ ગીતાએ ગાંધારીની જેમ આંખો પટી નહોતી બાંધી. તેણે પોતાના હાટેલા પુત્રને સુધારવા માટે એવો રસ્તો અપનાવ્યો જે જોઈને પુત્રના હોશ ઉડી ગયા. અભિનંદન, તમને દીકરો થયો છે, નર્સ અલોકના ખોળામાં બાળકને આપતા કહ્યું. અલોકે પોતાના નવજાત સીતુને ખોળામાં લેવા માટે હાથ આગળ વધાર્યા તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતા બનવાની ખુશી દરેક પુરુષ માટે ખાસ હોય છે, પરંતુ અલોક માટે તે ખૂબ જ ખાસ હતી. ખોળામાં લઈને પુત્રને એક કટક જોતો હતો. ચહેરા ઉપર સંતોષની ભરેલું સ્મિત ખીલી ઉઠ્યું અને તે પુત્રને પોતાના હાથે સાથે ચાંપી લીધો. મનમાં ને મનમાં પોતાની જાત સાથે વચન માંગ્યું કે હું આખી દુનિયાની ખુશીઓ મારા બાળકને આપીશ, એ પણ તેની માંગણી વગર. આલોક અને ગીતાના લગ્નને 8 વર્ષ વીતી ગયા હતા, પરંતુ તેઓ સંતાન સુખથી વંચિત હતા. 8 વર્ષોમાં તેમણે ન જાણે કેટલા ડોક્ટર બદલ્યા અને કેટલા મંદિરો ઉમરા ઉપર માથું ઘસ્યું. અગણિત મંતાઓ, હવન, યજ્ઞ, જે જેવું કોઈને ઉપાય કર્યો હતો તે કર્યું. જ્યારે માણસ ચારે બાજુથી નિરાશ થવા લાગે છે ત્યારે આવા અંધવિશ્વાસમાં ઘેરોમાં આવી જાય છે. પરંતુ આ બધાની કોઈ ફાયદો થતો નથી. તેની આ સંપત્તિ દરેક અલોક અને સાહેબ ગીતાને પણ કોઈ ફાયદો થતો નહોતો હતો. સગા સંબંધીઓનો નાના મોટા ઉપાયો ઉપચાર જાણવાની સાથે સાથે ક્યારેક સામેથી તો ક્યારેક પાછળથી તાણાતોણા મારતા પણ ચૂકતા ન હતા. કોઈ સહાનુભૂતિના નામે તેના ઉપર દયા ખાતું તો કોઈ તેમને તિરસ્કારની નજરે જોતું તો કોઈને પોતાના બાળકોને ગીતાને દૂર રાખવાનો પ્રયાસ કરતું હતું. અલોક અને ગીતા બધું સમજ્યા પછી પણ કશું ન બોલતા, ફક્ત ખૂનનો ઘૂંટ પી જતા હતા. ગીતાએ ધીમે અવાજે બાળક દત્તક લેવાનું કહ્યું તો પરિવારમાં હંગામો મચી ગયો હતો. ખબર નહીં કોને બાળક હશે, કંઈ બિરદાનું હશે, અને જો બાળક લેવું હોય તો સગપણમાંથી જ લઈ લો. 1-2 લોભી સગાઓને અચાનક તેમની સાથે મેળ મિલાપ વધારવાનું શરૂ કરી દીધું હતું. અલોક અને ગીતા બધું સમજતા હતા, તેથી તેમણે સગાઓનું બાળક દત્તક લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ પછી તેણે તાણા ધીમે ધીમે આપવા હતા. તે મોઢું પણ ઘસવા લાગ્યા. બા છે મને દયા ખાઈને પોતાનું બાળક આપવા માંગતા હતા, પણ જુઓ તો ખરા આ એટીટ્યુડ, અમને રહો આ નિસંતાન. ગીતા આલોકના હાથે સાથે ચોંટીને રડી લેતી હતી, પરંતુ કોઈએ પાછો જવાબ ન આપતી. તે સમય બંનેને સંતાનની આશા છોડી દીધી હતી, પરંતુ કોના માટે શું થવાનું છે તે કોઈ જાણે તો જિંદગી કેટલી સરળ લાગે છે. આટલા વર્ષોની રાહ જોયા પછી એક સવારે જ્યારે ગીતા ઊંઘમાંથી ઉઠી તો તેને ચક્કર આવી રહ્યા હતા, ઉબકા થઈ રહ્યા હતા અને અલોક તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો. તો ડોક્ટરે જણાવ્યું કે ગીતા ગર્ભવતી છે. ગીતાના ગર્ભાશયમાં સમાચારે રણમાં તપતા મનને શીતળ કરી દેતું હતું. આખા 9 મહિના અલોકે ગીતાનું હૃદયથી વધુ ધ્યાન રાખ્યું હતું. નિયમિત ચેકઅપ, ખાણીપીણી, મૂડ સ્વિંગ વગેરે બધું સંભળાવતા અલોક એક એક દિવસ ગણતો હતો. બીજી બાજુ સગાઓના મોઢા ઉપર તાળા લાગી ગયા હતા. અલોક અને ગીતાની આખી દુનિયા હવે તેમના બાળક પર સુધી સીમિત થઈ ગઈ હતી, અને જે બાળક માટે તેમણે વર્ષો સુધી તપસ્યાઓ કરી હતી તે હવે તેમની સામે હતું. ખૂબ ધામધૂમથી તેનું નામ શિખર રાખવામાં આવ્યું હતું. અલોકે આખું ઘર રમકડાઓથી ભરી દીધું હતું, છતાં જાગતા શિખર તેમના મગજમાં રહેતો હતો. જેટલો સમય અલોકના ઘરે રહેતો, શિખરને ખોળામાં જ રાખતો. આ બાબતે ઘણી વખત ગીતા સાથે તેમની બોલાચાલી પણ થતી હતી. અલોક, તું શિખરને હંમેશા ખોળામાં રાખીશ તો
આ ચાલવાનું કેવી રીતે શીખશે? ચાલવા લાગશે, હજુ તેને નીચે નહીં ઉતારું, ક્યાં ઈજા થઈ જાય તો? ગીતા આલોકના આ વલણને ચીડાઈ હતી, પરંતુ આલોકને પ્રેમ કરવાનો આ જ રીત હતો. પરિણામે શિખરે મોડેથી ચાલવાનું શરૂ કર્યું અને પોતાના હાથે ખાવાનું તેણે 9 વર્ષની ઉંમરે આવડ્યું. તેણે દિવસ શિખર શાળાઓથી પાછો આવ્યો અને બોલ્યો, મમ્મી, આજે મેડમે મને ઠપકો આપ્યો. કેમ? એ સામાન્ય ધક્કો માર્યો હતો ને, કહીને મને શરારથી હસી દીધો. તેની વાતથી ગીતાને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ આકોલે હસીની વાત ટાળી દીધી. હું કાલે તારા શિક્ષકને મળીશ. આવું કેવી રીતે ઠપકો આપી શકે મારા સુંદર બાળકને? કારણ કે આલોક આ ખોટું છે. શિખર ભૂલી છે અને તેને ઉશ્કેરે છે. ગીતા ગુસ્સાથી બોલી, પરંતુ આલોકે ગીસાની વાત સાંભળવામાં સાફ ઇનકાર કરી દીધો હતો. શિખરે ખોળામાંથી ઉઠાવી લીધો અને સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને શિખર પણ મોટો થઈ ગયો હતો. આલોક શિખરના મોઢેથી નીકળેલી દરેક વાતને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. વાત પૂરી કરતો, ભલે તે યોગ્ય હોય કે અયોગ્ય. એવું ન હતું કે ગીતા પોતાના પુત્રને ઓછો પ્રેમ કરતી હતી, પરંતુ તે સમજતી હતી તે સારી રીતે ઉછેર માટે પકડાઈ પણ જરૂરી છે. આલોકને પણ સમજાવતી, પરંતુ આલોક ન તે પોતે શિખરને કશું કહેતો કે ન તો ગીતાને કહેવા દેતો. આલોકના આ જ વલણને કારણે 14 વર્ષનો શિખર એક હઠીલો અને બગડેલો કિશોર બની ચૂક્યો હતો. પોતાની જીદ પૂરી કરવા માટે તેને બધું પ્રયાસ ન કરવા પડતા. જે મિત્રો પાસે વસ્તુ જોતો કે તે તરત જોઈતી હતી. જો ક્યારે ગીતા ના પાડે તો શિખર જોરથી ચીસો પાડતો અને હોબાળો મચાવી દેતો, કારણ કે તેને બાળપણથી જ મન માંગુ કરવાની ટેવ હતી. ગીતા માટે આ બધું સહનશક્તિ બહારનું થઈ ગયું હતું, પરંતુ આલોક તેને કશું કહેવા નહોતો હતો. સાચું તો એ હતું કે આલોક પોતે પણ શિખરના હઠીલા સ્વભાવથી અંદરને પરેશાન થતો હતો. દુસરાસની જેમ પુત્ર મોહમાં બંધાયેલો હતો. આવો મોહ સંતાનોનો સર્વનાશ કરે છે. આ વાત તેને સમજમાં નહોતી આવતી. આજે શિખરે શાળાએથી પાછો આવતા જ શાળાની થેલી એક બાજુ ફેંકી દીધી. જૂતા ઉતારતા ઉતારતા શિખરે ફરમાન જાહેર કર્યું, મમ્મી, મને મોબાઈલ જોઈએ. તેના સ્વરમાં વિનંતી નહોતી, ઓર્ડર હતો. ગીતાએ શિખરને પાછળ વળીને જોયું તો તેને રસોઈ બનાવતા બોલી, તને ફોનની શું જરૂર છે? મારા બધા દોસ્તો પાસે ફોન છે, ફક્ત મારી પાસે નથી. ઠીક છે, મેં મારો જૂનો ફોન રાખ્યો છે, એ લઈ લે. જૂનો? શું બોલો છો? હું જૂનો ફોન વાપરું, મને નવો ફોન જોઈએ. ટ્રોલી સાથે શિખર બૂમો પાડતો બોલ્યો, રહેવા દે મમ્મી, હું પપ્પા સાથે વાત કરી લઈશ. તમે તો મને બિલકુલ પ્યાર નથી કરતા. ગીતાની વાતની વચ્ચે જ કાપી નાખતા શિખર પર પગ અટક્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ગીતાને તેની સાથે દલીલ કરવાનું યોગ્ય ન સમજ્યું. છેલ્લા કેટલાક સમયથી ખર્ચ ઘણો વધી ગયો હતો અને ખર્ચની સાથે સાથે તેમણે નવું ઘર લીધું હતું અને કારના હપ્તાની પણ જતા હતા. આવી સ્થિતિમાં બીજા કોઈ ખર્ચની શક્યતા ન હતી. આજે આલોક ઘરે આવ્યો ત્યારે શિખર ફરીથી એ જ વાત કરવા લાગ્યો હતો. આલોકે પણ તેને જૂનો ફોન લેવાનું કહ્યું, પણ શિખર ક્યાં માનનારો હતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. પપ્પા, હું કહું છું ને, મને નવો ફોન જોઈએ, એ પણ આઈફોન. આલોકે પહેલી વાર શિખરને કોઈ વાતે ના પાડતા કહ્યું, ના બેટા, હવે હું આટલો ખર્ચ નહીં કરી શકતો. નવો ફોન થોડા મહિના પછી લઈ આપીશ, ત્યાં સુધી જૂના ફોનથી કામ ચલાવી લે. શિખર માટે આ વાત અસનિયતી હતી કે પપ્પા તેને કોઈ વાત માટે ના ન પાડે. તે આંખો ફાડીને આલોકને જોઈ રહ્યો હતો. ગુસ્સાથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, ચહેરો લાલ થઈ ગયો હતો. એટલે તમે મને ફોન નથી લઈ આપતા? બેટા, મારી વાત સમજ, હું મજબૂત છું, આલોકે પોતાની લાચારી દર્શાવતા કહ્યું. અને ગીતા નજીક ઊભી હતી અને બધું જોઈ રહી હતી. તેણે આલોકના બેટાની સામે આ રીતે મજબૂત દર્શાવતા બિલકુલ પસંદ ન હતું. તે કંઈ બોલે તે પહેલા શિખર બૂમો પાડી, પપ્પા, જો આવતીકાલે મારો ફોન નહીં આવે તો શું? આલોકે પૂછ્યું. હું આત્મહત્યા કરી લઈશ. પપ્પા, શિખર ગુસ્સાથી બોલ્યો. આલોક સ્તબ્ધ થઈ ગયો. તેનો 14 વર્ષનો દીકરો
તે તેના જીવનનો કેન્દ્ર હતો. તેણે મરવાની ધમકી આપી રહ્યો હતો. એકાએક તેની આંખો સામે અખબાર આવતી, આત્મહત્યાની ખબરો સાંભળવા લાગી. અલોકથી ઊભું રહેવાયું નહીં, તે ફરશ પર બેસી ગયો. જો શિખર કંઈ કરી લીધું તો હું કેવી રીતે જીવીશ? તેને ચક્કર આવવા લાગ્યું. તેણે બંને હાથથી પોતાનું માથું પકડી લીધું. ત્યારે એક અવાજથી ચોંકી ઉઠ્યો, જોઈ ગયો. ચટાક! ગીતાએ શિખરને ખેંચીને થપ્પડ મારી. એવી થપ્પડ ન અટકી, સતત મારતી રહી. ત્યારે મરવું છે ને? ઠીક છે. આ ઘરમાં અત્યાર સુધી તારી દરેક વાત માનવામાં આવી છે. આ બધું માનવામાં આવશે. બોલ, કેવી રીતે મરવું છે? અને શિખર ખેંચતા બાલ્કની તરફ લઈ જવા લાગી. ચાલ, તને અહીંથી 10મા માળથી ધક્કો મારી અને આખી વાત જ ખતમ કરી દઉં છું. શિખરે આવી કોઈ અપેક્ષા ન હતી કે તે મારવાની ધમકી આપીને ફક્ત ડરાવી રહ્યો હતો. પણ મમ્મીનું આ રૂપ જોઈને તેને ખૂબ ડરી ગયો હતો. ગીતાનો ગુસ્સો જોઈને તેને લાગ્યું કે કદાચ ખરેખર શિખરને બાલ્કનીમાંથી ફેંકી દેશે. ના મમ્મી, મારે નથી મરવું. સોરી મમ્મી, સોરી. ગીતાએ શિખરનું કોલર પકડી લીધું અને કાન ખોલીને સાંભળ. આજે કહ્યું છે, ફરીથી નહીં કહું. અને તે ઘણીવાર મનોતી મેળવે છે. હવે તમને ખૂબ પ્રિય છે, પણ અમારા પ્યારનો ખોટો ફાયદો ઉઠાવીને પ્રયત્ન ક્યારેય કરીશ નહીં. તારી આવી હિંમત અને આવી રીતે બદતમીઝીને કારણે આજ પછી આવું તારે ઘરમાં સહન નહીં કરવામાં આવે. અને હા, કાન ખોલીને ધ્યાનથી સાંભળી લે. જ્યારે મરવાની ઈચ્છા થાય તે તો મને કહેજે. હું મારા હાથે મારું જીવન લઈશ. તારા પણ આત્મહત્યાની ધમકીથી ડરીને નહીં. જીવેની મારા પપ્પા માટે હંમેશા તને હદથી પણ વધારે પ્રેમ કર્યો આપ્યો છે. મેં ઘણીવાર સમજાવ્યું હતું ને બેટા, પણ તમને તમારા પ્રેમ સિવાય કંઈ દેખાતું ન હતું. તેઓ ભૂલી ગયા હતા કે ભય બીનું હોય તો ન પીતી. અકોલે ગીતા તરફ જોઈને તેમણે સંમતિમાં માથું હલાવ્યું. તે રાત્રે ઘરમાં સન્નાટો છવાયેલો હતો. શિખર ચૂપચાપ પોતાના રૂમમાં બેઠો રહ્યો હતો. ગીતાની વાતોને તેને અંદરથી હચમચાવી દીધો હતો. પહેલી વાર તેણે અહેસાસ થયો કે તેના વર્તનથી તેના માતા પિતા કેટલા તૂટી ગયા છે. બીજા દિવસે સવારે શિખર પોતે ગીતા પાસે આવ્યો અને તેની આંખોમાં પસ્તાવાની ભીનસ હતી. મમ્મી, મને માફ કરી દો. મને સમજાઈ ગયું છે કે તમે જે કર્યું એ મારા ભલા માટે કર્યું હતું. હવે મારી જાતને બદલી દઈશ. હું વચન આપું છું કે હવે હું ક્યારેય એવું કામ નહીં કરું જેનાથી તમે મને પપ્પાને તકલીફ થાય. વેરી સોરી મમ્મી. ગીતાએ શિખરને ગળે લગાવી લીધો અને થોડી વાર પછી અલોક પણ ત્યાં જ પહોંચી ગયો હતો. તેની આંખોમાં આંસુઓ હતા. અને બેટા, અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ, પણ હવે અમે તને સાચું અને ખોટું શું છે એ શીખવાડીશું. કારણ કે તમે ફક્ત મોટો નહીં, એક સારો માણસ બનાવવો છે. તે દિવસથી સીતા અને અલોક બંનેને શિખરના ઉછેરમાં સંતુલન લાવવાની શરૂઆત કરી દીધી હતી. તેમની સાથે સાથે શિસ્ત પણ જરૂરી છે. એ હવે અલોકને પણ સમજાઈ ગયું હતું કે બાળક ક્યારે આટલો બધો પ્રેમ ન કરો, કારણ કે બાળકને શિસ્ત અને યોગ્ય નિયમ સાથે ઉછેર કરવો જોઈએ. શિખરને પણ ધીરે ધીરે બદલાવ લાગવા લાગ્યો. હવે તે જીદ કરતા પહેલા વિચારતો. હવે તે બીજાની વાત સમજવા લાગ્યો અને સમજદાર બનવા લાગ્યો. કહેવાય છે ને, સંતાનને મમતાથી સંદર્ભવામાં આવે છે, પણ સમયસર લેવાયેલા સાચા નિર્ણયો અને શિસ્તથી વારંવાર આવે છે. ગીતાએ એ નિર્ણય લીધો જેનાથી તેમનો શિખર ખરેખર એક સારો માણસ બનાવવામાં તે સફળ રહી હતી. બનાવવામાં શિખર તરફ આગળ વધ્યો. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.